સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે, એટલે કે મામલો હજુ જોરદાર ગરમાયેલો છે। સીપીઆઈ છે, સીપીઆઈએમ છે અને કોંગ્રેસ છે, એ પણ મોટી માંગણી કરી શકે કેમ તો થલાપતિની સરકાર અલ્પમતમાં ન આવી જાય। પણ અત્યારે મહત્વનું એ રહેશે કે શપથ ગ્રહણ, કેમ કે આપણે આની પહેલા 3 વાર જોયું છે। શું વિજય થાલાપતિ સાથે પણ એવું થશે કે પછી હવે પિક્ચરનો એન્ડ આવશે? તમિલનાડુમાં સરકાર બનાવવા માટે વીસીકે વિજયને સમર્થન આપ્યું। જે રીતના લાંબી અટકળો 3 વખત રાજ્યપાલ પાસે જવું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચાર પશ્ચિમ બંગાળ બાદ હવે તમિલનાડુથી, કે જ્યાં તમિલનાડુની અંદર વિજય થાલાપતિ જે ત્યાંના મુખ્યમંત્રી પદના સૌથી મહત્વપૂર્ણ દાવેદાર માનવામાં આવે છે, ત્યારે વિજય થાલાપતિને મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થયો। તમિલનાડુમાં સરકાર બનાવવા માટે વીસીકે વિજયને સમર્થન આપ્યું। વીસીકે ટીવીકેને સત્તાવાર સમર્થન પત્ર છે તે આપ્યું છે। ટીવીકે નેતા આઘવ અર્જુને સમર્થન પત્રની તસવીર કરી છે। સોશિયલ મીડિયા પર વિક્ટોરી લખી અને જીતનો સંકેત છે તે આપ્યો। 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકો હોવી જરૂરી છે। સાથે જ ટીવીકે ચૂંટણીમાં 108 બેઠકો જીતી છે। વિજયે 2 બેઠક ઉપર જીત મેળવી છે, એટલે કે 1 બેઠક છોડવાની રહેશે। તો હાલ ટીવીકે પાસે સરકાર બનાવવા માટે જે 118નું સંખ્યાબળ જોઈએ, ત્યારે ટીવીકે પાસે 107 ધારાસભ્યો છે। સાથે જ કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન તેઓને પહેલેથી જ મળી ચૂક્યું છે। સાથે જ સીપીઆઈ અને સીપીઆઈએમના 2 ધારાસભ્યો પણ ટીવીકેની સમર્થનની અંદર આવ્યા છે। હવે જે રીતના વીસીકેના સમર્થનથી બહુમતીનો આંકડો છે તે પાર થઈ ચૂક્યો છે। સાથે જ તમિલનાડુની રાજનીતિમાં ફિલ્મી સ્ટાઇલનો પણ સસ્પેન્સ જોવા મળી રહ્યો છે। હવે સૌની નજર વિજયના શપથ ગ્રહણ પર ટકેલી છે કે શું એ વિજય હવે સરકાર બનાવવા માટેનો રસ્તો સાફ કરી ચૂક્યા છે। જે રીતના લાંબી અટકળો 3 વખત રાજ્યપાલ પાસે જવું અને ત્યારબાદ હજુ પણ એ સસ્પેન્સ એ પિક્ચરના ઇન્ટરવોલ જેવું લાગી રહ્યું છે। જે રીતના એ વિજય ફિલ્મી સ્ટાઇલની અંદર પશ્ચિમ બંગાળ બાદ તમિલનાડુની અંદર સૌથી વધારે ચર્ચા તેમની થઈ રહી હતી। તેઓ ચૂંટણી લડ્યા પણ હવે મુખ્યમંત્રી બનશે કે કેમ? મારી સાથે વધુ વાતચીત માટે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના પિક્ચરની અંદર એક બાદ એક સસ્પેન્સો આવતા હોય છે, ઇન્ટરવોલ બાદ કંઈક ચિત્ર અલગ દેખાતું હોય છે, શું વિજય થાલાપતિ સાથે પણ એવું થશે કે પછી હવે પિક્ચરનો એન્ડ આવશે? જો અત્યારે જે સમર્થન મળ્યું છે એ હજુ પણ વીસીકે નું સમર્થન છે અને એ સમર્થન પત્ર મળ્યાનો દાવો ટીવીકેના નેતા કરી રહ્યા છે। એટલે કે વીસીકે અને આઈએમયુએલ જે 2 સંગઠન સાથે 2 પક્ષો સાથે ટીવીકેની વાતચીત ચાલી રહી હતી, એમણે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત નથી કરી। આની પહેલા હું એટલે યાદ અપાવી દઉં કે આની પહેલા એઆઈડીએમકેના મહાસચિવ જે છે, અન્ના દ્રવિડ મુનેત્રી કઝગમના મહાસચિવ, એમણે આરોપ લગાવ્યો હતો કે ટીવીકે ખોટા એટલે કે નકલી સમર્થન પત્ર બતાવીને સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે। એટલે કે મામલો હજુ જોરદાર ગરમાયેલો છે। આ બધાની વચ્ચે ટીવીકે જાહેરાત કરી દીધી છે કે થલાપતિ વિજય આજે સાંજે અથવા રાત્રે શપથ ગ્રહણ કરશે। પણ કૃણાલ, એટલું નિશ્ચિત છે કે જ્યાં સુધી થલાપતિ વિજય શપથ ગ્રહણ કરીને મુખ્યમંત્રીનું પદ ધારણ ન કરી લે ત્યાં સુધી આ બધી અસમંજસ એમનામ જ રહેવાની છે। કેમ કે હજુ પણ આ જે વીસીકે છે કે જેના વતી અહેવાલ આવ્યા હતા કે વીસીકે ઉપમુખ્યમંત્રી પદ એટલે કે નાયબ મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે અને માત્ર 2 બેઠક હોવાના નાતે ટીવીકે એમને નાયબ મુખ્યમંત્રી પદ આપી દે તો બીજા 3 પક્ષ છે, સીપીઆઈ છે, સીપીઆઈએમ છે અને કોંગ્રેસ છે, એ પણ મોટી માંગણી કરી શકે। કેમ કે અત્યારે જે સમજૂતી થઈ છે, પ્રાથમિક સ્તરે જે માહિતી આવી રહી છે, શપથ ગ્રહણમાં આપણને ખબર પડશે એવું પણ બની શકે કે માત્ર થલાપતિ વિજય જ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરે અને કેબિનેટનું વિસ્તરણ બાદમાં થાય અથવા તો મંત્રીઓની શપથવિધિ બાદમાં થાય, પણ
અત્યારે એ કહેવું થોડું વહેલું કહેવાશે, જ્યાં સુધી હું એટલા માટે કહી રહ્યો છું કે આટલા બધા ટ્વિસ્ટ 96 કલાકની અંદર, છેલ્લા 96 થી 100 કલાકમાં તમિલનાડુની રાજનીતિમાં એટલા બધા ટ્વિસ્ટ આવ્યા છે કે ક્રિસ્ટોફર નોલાનની કોઈ મૂવી જોઈ રહ્યા હોય એ રીતે વારંવાર ટ્વિસ્ટ આવ્યા કરે છે. એટલે હું કહું છું કે જ્યાં સુધી શપથ ગ્રહણ પૂરું ન થઈ જાય અને પદભાર ન સંભાળી લે થલાપતિ વિજય મુખ્યમંત્રી તરીકે, ત્યાં સુધી અહીંયા કંઈ પણ થઈ શકે છે. હાલમાં મોટા સમાચાર ચોક્કસથી એ છે કે ટીવીકે ના નેતા દાવો કરી રહ્યા છે કે વીસીકે ની જે પાર્ટી છે જેની પાસે 2 ધારાસભ્યો છે એમણે સમર્થન આપ્યું અને મેજિક ફિગર 118 થઈ ગયો. હજુ એક પક્ષ છે જેની સાથે વાતચીત ચાલી રહી છે, ઇન્ડિયન મુસ્લિમ લીગ જે છે IMUL, એના પણ 2 ધારાસભ્ય છે અને ટીવીકે પ્રયત્ન કરી રહ્યું છે કે 122 થી 124 ધારાસભ્યોનું સમર્થન હોય, જેથી આગળ જતા કોઈ એકાદ 2 પક્ષને કોઈ વાંધો પડે અને એ સમર્થન પાછું ખેંચે તો થલાપતિની સરકાર અલ્પમતમાં ન આવી જાય. પણ અત્યારે મહત્વનું એ રહેશે કે શપથ ગ્રહણ, કેમ કે આપણે આની પહેલા 3 વાર જોયું છે કે હવે શપથ ગ્રહણ લેશે, હવે શપથ ગ્રહણ કરશે, પણ એ છેલ્લી ઘડીએ આખો સમારોહ રદ થયો હતો. એટલે હવે જ્યારે સત્તાવાર રીતે શપથ ગ્રહણ થઈ જાય ત્યારે જ તમિલનાડુનું ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થયું ગણાશે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના હજુ પણ એક બાદ એક ટ્વિસ્ટ છે તે તમિલનાડુની અંદર આવી રહ્યા છે. તમિલનાડુની અંદર હજુ પણ એ ચિત્ર સ્પષ્ટ નથી દેખાઈ રહ્યું. એક બાજુ એ બહુમતીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, બીજી બાજુ રાજ્યપાલ એક બાદ એક એ મુલાકાત છે તે ટીવીકેના નેતાઓની સાથે, વિજય થાલાપતિ સાથે કરી રહ્યા છે. સાથે જ સૌથી લાર્જેસ્ટ પાર્ટી ટીવીકે કે જેઓએ તમિલનાડુની અંદર જીતીને આવી છે, પણ થોડાક ઉમેદવારો એટલે કે થોડીક સંખ્યા એ સરકાર બનાવવા માટે ઘટતી હોવાથી હજુ પણ ત્યાં સસ્પેન્સ યથાવત છે. જોવાનું રહેશે કે હજુ પણ વિજય થાલાપતિ એ મુખ્યમંત્રી બને છે કે પછી હજી આગળ પણ કોઈ મોટા ટ્વિસ્ટ આવી શકે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.